નગરપાલિકા દ્વારા આજે જે આલાપ રોડના પ્રશ્ન છે, ભૂગર્ભ ગટરના અને કુંડીના જે પ્રશ્ન ગટર ઉભરાવા બાબતે આજે સવારે જ વિપક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે અને જે પત્રકાર મિત્રો પણ જોયો છે, તેના જવાબ માટે આજે નગરપાલિકાએ શું કાર્યવાહી કરી છે કે શું ત્યાં ચાલી રહ્યું છે, તેના માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. શું ચાલી રહ્યું છે અને કેવી રીતે અહીંયા કામગીરી કરવામાં આવી છે? નગરપાલિકાએ જે તે સમયે ત્યાં આપણે જે લાઈન નાખેલી છે તે ત્યાંના સ્થાનિક સોસાયટી દ્વારા જ નાખેલી છે લાઈન ભૂગર્ભની, અને નગરપાલિકા દ્વારા પણ છેલ્લા 10-12 દિવસથી તે લાઈન ગોતવાના પ્રયત્નો ચાલુ છે કે લાઈન ક્યાંથી જાય છે, શું છે તે જાણવાના પ્રયત્નો ચાલુ જ છે, પરંતુ એનું કોઈ હજી ચોક્કસ ચેમ્બર કે લાઈન ક્યાંથી નીકળે છે તેનો કોઈ અંદાજ આવ્યો નથી. પાલિકાએ જે સ્થાનિક લોકોએ નાખી છે તો ક્યાં સુધી નાખી, તો પાલિકાની પછી શું જવાબદારી? સ્થાનિક લોકોએ નાખેલી છે એટલે કોઈ આઈડિયા નથી. નગરપાલિકાએ જો નાખેલી છે તો એમાં આઈડિયા હોય, અને જે તે સમયે નાની લાઈન જે તે પ્રકારના મકાન અને જે પ્રકારની ચાલુ થતું ગયું તેમ તેમ જેમ સોસાયટી બનતી ગઈ તેમ પ્રકારની નાખેલી છે. તો બહુ જૂની લાઈન હોય અને નાની નાની અપૂરતી ક્ષમતાની નાખેલી છે, જેથી કરીને આ પ્રકારના પ્રશ્નો સર્જાયા છે. કેટલા વર્ષ પહેલા અહીંયા નાખેલી હતી, પાલિકાએ ટૂંકા ત્યાર પછી રોડ નહીં બનાવ્યું છે, પાલિકાની જૂની લાઈન અહીંયા હતી કે નહીં? પાલિકાના એની કોઈ અહીંયા જૂની લાઈન નાખવામાં આવેલી નથી. હાલમાં જ્યારથી આ પ્રશ્ન સામે આવ્યો છે ત્યારથી નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે. શું પ્રશ્ન છે તે જાણી છે, અને હાલમાં 10-12 દિવસથી ત્યાં કામ ચાલુ છે. અને હવે જે કુંડી ત્યાં ઉભરાવાના પ્રશ્નો છે ત્યાંથી લઈને 80 મીટર સુધી આગળ એક હોકરો છે, તો ત્યાંથી લઈને તાત્કાલિક આપણે એક લાઈન નાખવાનું આયોજન કરેલું છે. કેટલા સમય પહેલા લોકો અહીંયા નાખેલી હતી? ના, તેના વિશે કોઈ આઈડિયા નથી. તમને કેવું કહ્યું કે લોકોએ નાખેલી છે? અત્યારે જે અમે પ્રશ્ન સામે આવ્યો છે છેલ્લા 3 મહિનાથી કે કુંડી ઉભરાવાનો વારંવાર આ પ્રકારની ઘટના બને છે, ત્યારે અમારા કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા જાણ્યા ત્યારે અમને એમાં આઈડિયો આવેલો. તમે કે 3 મહિનાથી પ્રશ્ન આવ્યો છે? હા. પ્રશ્ન કુંડી ઉભરાય છે શું કામ, ગટર ઉભરાય છે શું કામ, એ કઈ અત્યાર સુધીમાં 3 મહિનાથી તમને જાણો? નહીં, તેના વિશે તો અત્યારે ચોક્કસ કાંઈ કહી ના શકાય. મારું નામ છે કિશન ફુલતરિયા, હું છું નગરપાલિકા એન્જિનિયર. કેટલા સમયમાં જે ગટરનો પ્રશ્ન છે અહીંયા સોલ્યુશન? છેલ્લા 3 મહિનાથી આ પ્રશ્ન આવે છે, અમારા ધ્યાનમાં આવેલા છે. સોલ્યુશન કેટલા સમયમાં? સોલ્યુશનમાં અત્યારે તાત્કાલિક આ પ્રકારની લાઈન નાખી દેવામાં આવશે તો 15 થી 20 દિવસમાં તે ગટર ઉભરાવાના છે તે પ્રશ્ન પૂરા થઈ જશે. અને પરમેનન્ટ સોલ્યુશન માટે આપણે આલાપ રોડ ઉપર વર્ધમાન એપાર્ટમેન્ટથી જે લગીને આપણે પાછળ હોકળો જાય છે ત્યાં સુધીની નવું ટેન્ડર પણ એસ્ટિમેટ પણ આપણે બનાવ્યું છે. તેના માટે અંદાજે 70 થી 80 લાખ જેટલી આપણે 600 mm ની ડાયાની પાઇપ નાખી દેવાની છે, જેથી કરીને આ પ્રકારના સમસ્યાનું આપણે સંપૂર્ણ સોલ્યુશન લાવી શકીએ. હાલમાં અત્યારે આ આલાપનો જે આપણે ધ્યાનમાં આવેલું છે તો એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. આના સિવાયની ઘણી જે સોસાયટીઓ છે ત્યાં પણ ગટરના પાણીનો છે તે રોડ ઉપર પાછા આવી રહ્યા છે. અત્યારે વરસાદ બાદ પણ આવી પરિસ્થિતિઓ છે તે નિર્માણ થઈ રહી છે, તો એના વિરુદ્ધ કઈ રીતની કામગીરી છે તે કરવામાં આવશે? ઘણી જગ્યાએ એવા પ્રશ્નો થતા હોય છે કે ગટરની જૂની લાઈન હોય છે કે ગટરની લાઈન હોતી નથી, ચેમ્બર બહુ જૂની હોય છે. તો અત્યારે જ આપણે નગરપાલિકાએ છેલ્લા હમણાં સમયમાં ઓલરેડી 10 જેટલા એસ્ટિમેટ બનાવેલા છે કે જુદી જુદી સોસાયટીમાં ગટરની લાઈન નાખવાના. તો થોડા જ સમયમાં આપણે ડ્રેનેજના સિસ્ટમ ઉપર વધારે ફોકસ કરીએ છીએ, જેથી કરીને નવી આપણે ડ્રેનેજની લાઈન પ્રોવાઈડ કરી શકીએ મોરબી નગરપાલિકામાં અને આ પ્રકારની સમસ્યાનું સંપૂર્ણ નિવારણ લાવી શકીએ. જે ગટરના ઢાંકણા હોય છે કે પછી ગટર ઉભરાવાની સમસ્યાઓ અનેક ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ ત્યાં સ્ટાફ પહોંચી અને આ જે ફરિયાદ છે તેનું નિરાકરણ નથી કરતું, તો એના વિરુદ્ધ કેવી કાર્યવાહી કરવામાં આવશે? ઓલરેડી જે કંઈ પણ સમસ્યા આવે છે એમાં અમારા સ્ટાફ દ્વારા અહીંયા પહોંચે છે, અને ગટરના જે પ્રશ્ન છે ચોમાસામાં વધારે રહેતા હોય છે, પણ જે એમાં લાઇનમાં કોઈ બીજો કચરો કે કંઈ પણ હોય છે તો આપણે જ્યાં સુધી થાય છે ત્યાંથી ગાર કાઢવાના અને ગટર સાફ કરવાની કાર્યવાહી રેગ્યુલર દરે કરવામાં જ આવે છે. જ્યારે આમાં એસ્ટિમેટમાં અમારે જ્યારે પ્રશ્ન સામે આવે છે ત્યારે કરી છે, બાકી જે પણ સોલ્યુશન થતા હોય છે તે ઓન ધ સ્પોટ અને ઘણા બધા નિવાકરણ પણ કરીએ છીએ. પાલિકામાં રોડની 20 થી 25 ફરિયાદો આવે છે, આમ છતાં પણ અહીંયા કામગીરી, કારણ કે 5-5-6 વખત લોકો સુધી ફરિયાદ કરવી પડે છે, છતાં પણ કામ નથી થતું. ભૂગર્ભ ગટરના જ પ્રશ્નોની વાત છે. ભૂગર્ભ ગટરના પ્રશ્નો મોરબીમાં ઘણા જૂના સમસ્યા છે, અને એમાં ઘણી બધી લાઈન જે ઓલરેડી બહુ વર્ષો પહેલા નખાયેલી છે. વર્ષોથી આ પ્રશ્ન આવે છે, તમે ખુદ કહી રહ્યા છો કે વર્ષોથી આ પ્રશ્નનું નિરાકરણ નથી થતું, તો નગરપાલિકા અત્યાર સુધી શું કરે? કારણ કે પ્રી મોસમની કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય છે, તો હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું?
આપણે આની સમસ્યાના પરમેનન્ટ સોલ્યુશન તરફ જોઈએ છીએ. તો એમાં એક જ છે કે આપણે જે પણ લાઈન છે તે બદલાવી અને નવી લાઈન નાખી. એના માટે આપણે જે પ્રોસિજરમાંથી પસાર થવું પડે છે કે ટેન્ડર કરવાનું છે, એસ્ટિમેટ કરવાનું છે, એમાંથી પાસ થઈને આપણે અત્યારે ઘણી બધી સોસાયટીના થોડા વર્ષ પહેલા જ ભૂગર્ભ અને એમાં ગટરની નવી લાઈનો નાખવામાં આવી છે, એ કામ નથી કરતી. એ બાબતે મોટાભાગના પમ્પિંગ સ્ટેશનો છે તે બંધ હાલતમાં છે. તેના વિશે અત્યારે કંઈ આઈડિયા નથી, ખ્યાલ નથી. આલા પ્રોડ પર તમે કહો છો કે પાલિકાની ભૂગર્ભ લાઈન છે જ નહીં, તો અત્યાર સુધી જે વેરો ઉઘરાવવામાં આવ્યો એનું શું? પાલિકાએ અત્યાર સુધી વેરો ઉઘરાવ્યો એનું શું? તેના વિશે આઈડિયા આપણે ગટર લાઈન ક્યારે નાખેલી છે એના વિશે જોવું પડશે. આઈડિયા તમે ચોખવટથી કીધું છે કે પાલિકાની પાઇપલાઇન છે જ નહીં, તો અત્યાર સુધી વેરો ઉઘરાવ્યો એનું શું? લોકોએ પૈસા ભર્યા અત્યાર સુધી, આટલા વર્ષો સુધી પાલિકાની પાઇપલાઇન નથી છતાં પાલિકા વેરો લે છે, એ વેરાનું શું? વેરો બીજા ઘણા બધા ઉપર આપણે સફાઈ વેરો ઉપર હોય છે, ઇન્કમ ટેક્સ માટે પણ આપણે બીજામાં લાવીએ છીએ. અને સફાઈની અને ગટરની આ પ્રોબ્લેમ અત્યારે સામે આવ્યો છે ગટર ઉભરાવાનો, ત્યારે અમારા ધ્યાનમાં આવ્યું છે. અને જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું છે એના માટે અમે તાત્કાલિક પગલાં લઈ રહ્યા છીએ.